વિસાવદરના ડુંગરપુર ગામે મતદાન મથકમાં ભાજપના લોકોના પ્રવેશનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ. વિસાવદરના ડુંગરપુર ગામે મતદાન મથકમાં ભાજપના લોકોના પ્રવેશનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ. વિસાવદરના ડુંગરપુર ગામે યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીએ ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે ગામની પ્રાથમિક શાળામાં ભાજપના કાર્યકરો અંદર બેસી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોને મળેલી માહિતી અનુસાર મતદાન મથકની અંદર ભાજપના લોકો મતદારોને નિર્દેશ આપી રહ્યા હતા, જે ચૂંટણી નિયમોનું ઉલ્લંઘન છે. આ ઘટનાને લઈ બંને પક્ષો વચ્ચે બોલાચાલી અને હોબાળો સર્જાયો હતો. થોડીવાર માટે વાતાવરણ તંગ બન્યું હતું અને મતદાન પ્રક્રિયા પર પણ અસર પડી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો કે ભાજપના ઉમેદવાર સ્લીપના અંદર ઢગલા રાખવામાં આવ્યા છે, જેથી મતદારોને સીધી રીતે પ્રભાવિત કરી શકાય. મામલો વધતા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું અને બંને પક્ષોને સમજાવી મામલો શાંત પાડ્યો. પોલીસ દ્વારા બંને પક્ષોને ચેતવણી આપી અને મતદાન પ્રક્રિયા નિયમ મુજબ ચાલુ કરવા માટે સૂચના આપવામાં આવી. સ્થાનિક તંત્રએ પણ મતદાન મથક પર સુરક્ષા વધારી દીધી છે. આ ઘટનાને કારણે ગામમાં ચર્ચા જગાઈ છે અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે પ્રશ્ન ઉઠ્યા છે. તંત્રએ મતદારોને નિર્ભય અને સ્વતંત્ર રીતે મતદાન કરવા અપીલ કરી છે અને ચૂંટણીના નિયમોનું પાલન કરવા બંને પક્ષોને સૂચના આપી છે.